હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે સૂતી પાપડી અને રીંગણનું શાક બનાવવાના છીએ, તો ચાલો આપણે બનાવીએ। પાપડી રીંગણનું શાક બનાવવા માટે 250 ગ્રામ પાપડી લીધી છે। તેને આ રીતે છોલી લેવી અને દાણા કાઢી લેવા। અને 2 રીંગણ લીધા છે, તેને આ રીતે કટ કરી લેવા। 1 ટામેટું લીધું છે, તેને પણ કટ કરી લેવું। કુકરમાં 2 પરી તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે તેમાં લસણની પેસ્ટ અને મરચાંની પેસ્ટ નાખીને હલાવી લેવું અને પછી તેમાં હિંગ, ટામેટું, હળદર નાખીને હલાવીને પછી તેમાં પાપડી, તેમાં રીંગણ પણ એડ કરી લેવા। પછી ઉપરથી મસાલો કરી લેવો। તેમાં લાલ મરચું, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું નાખીને સારી રીતે મિક્સ કરી ખાંડ એડ કરવી અને પછી તેમાં અડધો ગ્લાસ પાણી એડ કરીને કુકર બંધ કરી લેવું। 3-4 સીટી થવા દેવી। આપણું મસ્ત મજેદાર પાપડી રીંગણનું શાક તૈયાર છે। તેને રોટલી, રોટલા કે ભાખરી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસિપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।